આવું તમારી સાથે ક્યારેય બને છે? આજે એક અનુભવ શેર કરવો છે. હમણાં જ ગઈકાલે મારી એક બેસ્ટ ફ્રેન્ડનો ફોન આવ્યો અને એ થોડી ઉદાસ હતી. એણે કીધું કે મને બહુ જ આમ ઉદાસીનતા લાગે છે, નેગેટિવિટી લાગે છે, એટલે તારી સાથે વાત કરવાની ઈચ્છા થઈ. એટલે મેં કહ્યું કે શું થયું એવું? તો એટલે એણે માંડીને વાત કરી કે નિધિ, મેં સાસરીમાં આવી ત્યારથી ઘરની બધી જ જવાબદારીઓ સંભાળી લીધી છે અને મોટી વહુ તરીકેના દરેક કર્તવ્યો નિભાવ્યા છે. મારી દેરાણીને મેં સગી બેનની જેમ રાખી, એના સંતાનોને મારા સંતાનોથી વિશેષ વાલ આપ્યું છે અને બધી જ વસ્તુ હું એની સાથે નાની મોટી બધી જ વસ્તુ શેર કરું છું એમ. પણ અને આજે અઠવાડિયું થયું એ વિદેશ ફરવા ગયા, તો પણ અમને જાણકારી પણ નથી. શું અમને કીધું હોત તો અમે થોડા જોડે જવાના હતા? કે દરેકને પોતાની પરિસ્થિતિની ખબર જ હોય. અમે કંઈ હું કે મારા બાળકો સાથે ના થાત, પણ શેર તો કરી શકે ને. અમે બધું જ એની સાથે શેર, મારા બાળકો પણ બધું શેર કરે. અને એ શું કહ્યું, વિદેશ જવાનું નક્કી રાતોરાત તો ના થયું હોય, બધી તૈયારીઓ કરી જ હોય, તે છતાં આવી રીતે છુપાવવાનું આ કેટલું યોગ્ય એમ. અને આ સિવાય પણ વાર તહેવારે અમારા જ પરિવારમાંથી કાકા દાદાના સંતાનો સાથે એક ગ્રુપ બનાવીને જોડે ફરવા જાય, પાર્ટીઓ કરે, બધું જ કરે. અને એમાં એક મને તારવી દેવામાં આવે, મને ને મારા પતિને ને બાળકોને જાણ ન કરવામાં આવે, તારવી દેવામાં આવે, અમને દૂર રાખવામાં આવે, સગા સંબંધીમાં ક્યાંય ભળવા દેવામાં ન આવે. તો આવું કેમ કરે? એવું થાય કે હું તો આવું કશું રાખતી નથી, હું એની સાથે બધું શેર કરું છું ને એ મારી સાથે કેમ આવું કરે છે? અને આમાં છુપાવા જેવું શું છે? આપણે રાજી થાત ને કહ્યું હોત તો એમ. છુપાવીને જવાનું, ઘરમાં ને ઘરમાં, પરિવારમાં ને પરિવારમાં આવું છુપાવવાનું ને એક જ પરિવારના સગા ભાઈને કિનારે કરીને બીજા કાકા દાદાના ભાઈઓ સાથે કે બહેનો સાથે ગ્રુપ બનાવીને આ રીતે પાર્ટીઓ કરવી અને ગ્રુપમાં ભળવું અને આપણને એકલા તારવી દેવા, એ કેટલું યોગ્ય કહેવાય? મને બહુ દુઃખ લાગ્યું છે એમ. એટલે ઘણીવાર તો મને એમ થયું આવું તો બધાના ઘરમાં થતું હોય. ટીના, એમાં કંઈ તું એટલો અફસોસ ના કર. કંઈ નહીં, ન કીધું તો ન કીધું, શું ફેર પડે? પણ ના, એટલે કે એમ નહીં, પણ દુઃખ તો થાય ને. એટલે મેં 100% તારી વાત સાચી છે. આપણે જ્યારે બધું જ કરતા હોઈએ અને સામેથી આપણને આવો પ્રતિભાવ મળે, સામેથી આપણી સાથે આવું વર્તન થાય તો દુઃખ થવું સ્વાભાવિક છે. પણ હવે આ વાતને બીજી રીતે પણ લઈ શકાય. એટલે મને કે કેવી રીતે? એટલે મેં જો, તું એવું વિચાર કે આપણે તો ખુશ થવું જોઈએ. કેમ કે આપણે ક્યાંક ફરવા જઈએ તો આપણે છુપાવવું નથી પડતું. પહેલી વાત, આપણે આપણા પૈસે ફરીએ છીએ તો આપણે વિજય માલ્યાની જેમ શું કામ છુપાતા ફરવાનું ભાઈ? હવે એ લોકોને પોતાના પૈસે ફરવા છતાં છુપાતા ફરવું પડે. ના સ્ટેટસ મૂકી શકે, ના પોતાની ખુશી વ્યક્ત કરી શકે. અને આપણે જ્યારે ફરવા જઈએ, જો એનું કામ પણ વધી જતું હોય તો તું સમજે છે એટલું આસાન નથી. આપણે શું છે કે આપણે ફરવા જઈએ તો માત્ર બેગ પેક કરવાની, શોપિંગ કરવાની અને વધીને દવાઓ વગેરે એ બધી તૈયારી કરવાની હોય. એથી વિશેષ બીજું કશું કરવાનું ના હોય એમ. અને એ લોકોને વિચારવું પડે કે એને છુપાવવાનું છે તો કઈ રીતે કોઈને ખબર ના પડે, એટલે શોપિંગ બી છાનીમાની કરવી પડે. પોતાના ચહેરાના હાવભાવ કે ખુશીને વ્યક્ત ન કરી શકે એટલે એ ખુશીને સંતુલિત રાખવી પડે, કોઈની સામે વ્યક્ત ન થઈ જાય એક્સાઇટમેન્ટ, એ બધું કંટ્રોલ કરવું પડે. અને પછી ત્યાં ગયા પછી પણ વાતમાં જેની સાથે ગયા હોય ગ્રુપમાં બધાએ નક્કી કરવું પડે કે બધાનો એક જ જવાબ રહે, કોઈનો જવાબ ફરી ન જાય. અહીંયા જેને ખબર છે એ લોકોને શીખવાડવું પડે કે તમે કંઈ ના કહેતા. એટલે એક સ્ક્રિપ્ટ તૈયાર કરવી પડે, કોને શું બોલવાનું, કોને શું જવાબ દેવાનું, કોઈ પૂછે તો શું કહેવાનું, આ બધું જ વિચારવું પડે. પાર્ટી ઘરમાં કરે તો એ જેને નથી કીધું એને ખબર ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખવું પડે એ લોકોને અળગા રાખવા માટે. અને કદાચ ખબર પડી જાય તો પછી વાતને કેવી રીતે વાળવી, કેવી રીતે કવર અપ કરવું, આ બધું જ પ્લાનિંગ કરવું પડે. એટલે જેટલો સમય એમનો ફરવા ગયા એ ખુશીને એન્જોય કરવામાં, એ ફરવા જવાની ખુશી એન્જોય કરવામાં, ત્યાં ફર્યા એ ખુશી એન્જોય કરવામાં, પાર્ટી કરી તો એ ખુશી એન્જોય કરવામાં, અને એ પછી જે સંસ્મરણો બનાવ્યા એની ખુશી એન્જોય કરવામાં સમય ન જાય, એટલો સમય ને શક્તિ એમનું આ બધું પ્લાનિંગ કરવામાં જાય. ફરીને આવતા પછી પણ એમને એક ખુશી ને આનંદ વ્યક્ત કરવાનો એટલો સમય ના મળે જેટલો સમય એમને વિચારવું પડે કે હવે પાછા જઈને જે લોકોને નથી ખબર એ સામે આવશે, એમને મળવાનું થશે, તો આપણે કેવી રીતે કવર અપ કરશું. પછી બધાએ નક્કી કરવું પડે કે ગમે ત્યારે ગમે તેને કોઈ મળે તો બધાનો જવાબ એક સરખો હોય, કારણ કે જો જવાબ ફરી જાય તોય પકડાઈ જાય. એટલે બધું કેટલું વિચારવું પડે, તું વિચાર કર. અને આપણે આવી કોઈ ચિંતા ખરી? કેમ કે આપણે પાર્ટી કરીએ તો બધાને એક સાથે ગણીએ, બધાને કહીએ જે નથી આવી શકતા તે ન આવે, પણ આપણે ન કીધું હોય કે તારવ્યા હોય એવું તો ન થાય. બીજી વાત, ફરવા જઈએ તો પણ આપણે તો બિંદાસ સ્ટેટસ બી મૂકીએ અને ફોટા બી મૂકીએ ને બધું જ આપણે પોસ્ટ બી મૂકીએ કે ફેસબુક સ્ટોરી મૂકીએ, એટલે બધું જાહેર હોય. છુપાવા જેવું કશું હોય જ નહીં. અને બીજી વાત, જો સગા સંબંધીમાં આપણને ભળવા દેવામાં ન આવે કે આપણને જવા દેવામાં ન આવે, એ લોકો ગ્રુપિઝમ કરતા હોય, ગ્રુપમાં રહે, આપણને એકલા તારવવામાં આવે, તો એક જ વસ્તુ સમજવાની, જો મારે તને ક્યાંક જતા રોકવી પડે તો એનો અર્થ એવો છે કે મારા પેટમાં કોઈ પાપ છે, કે મેં કંઈક તારા વિશે એવી વાતો કરી છે, મેં કંઈક એવું કર્યું છે કે જે તું જઈને તને ખબર પડી જાય. એ હું નથી ઈચ્છતી કે તારી સામે એ બધા કાંડ આવી જાય. તો એટલે છુપાવવાની જરૂર એને જ પડે કે જેના પેટમાં કંઈ પાપ હોય. જેના પેટમાં પાપ નથી, જે નિર્દોષ છે, એ બિંદાસ બધું કહે છે, એની જિંદગી ખુલ્લી કિતાબ જેવી હોય છે. એટલે તું શેર કરે છે કારણ કે તારા પેટમાં પાપ નથી, કારણ કે તને એવો કોઈ ભય નથી કે આ ખબર પડી જશે તો. એટલે આપણે ખુલ્લે આમ ફરી શકીએ છીએ. એટલે આપણે તો ખુશ થવું જોઈએ કે ઈશ્વર આપણને પરિવારમાં ને પરિવારમાં આવા પ્રપંચ કરતા લોકોથી દૂર રાખે છે. અને
જે લોકો પરિવારમાં જ પોતાના સગા ભાઈ બહેનો સાથે આવા પ્રપંચ કરતા હોય, જે પોતાની જાત સાથે પ્રમાણિક ના હોય, એની સાથે આપણે પ્રમાણિક વ્યવહારનો અપેક્ષા રાખીએ એ કેટલું યોગ્ય છે? જે પોતાની જાતને જ વફાદાર ન રહી શકતા હોય, આપણને શું વફાદાર રહેવાના? અને એવા માણસ પાસે વિશ્વાસની અપેક્ષા રાખી શકાય? બસ આટલું જાતે વિચારવાનું, દુઃખી નહીં થવાનું. તું એમ વિચાર કે આપણે તો ખુશ થવું જોઈએ કે આપણે આવું છુપાવીને નથી ફરવું પડતું. આ તો કોઈ બેંકનું ફુલેકું ફેરવીને જેમ વિજય માલ્યા છુપાતો ફરે, એમ પોતાના પૈસે ફરે તોય છુપાતા ફરે. તો એના કરતા આપણા કર્મો સારા છે કે આપણે કોઈની પાસે કશું જ છુપાવવું પડતું નથી. અને ઈશ્વર આપણને એવા પ્રપંચના કર્મોથી દૂર રાખે છે. એટલે જ કદાચ આપણને ઈશ્વર એવા ટોળામાં ભણવા નથી દેતો કે એવા ટોળાથી દૂર કરે છે. એટલે એમાં ઉદાસ થવાની જરાય જરૂર નથી. એમ વિચાર કે આપણે ક્યાં ફરીએ છીએ ત્યારે છુપાવવું નથી પડતું. આપણે કોઈ પાર્ટી કે આયોજનો કરીએ છીએ ત્યારે બિંદાસ કરીએ છીએ. અને આપણું સંપૂર્ણ શક્તિને સમય એ આયોજનને બેસ્ટ બનાવવામાં, એ આયોજનને આનંદથી માણવામાં ખર્ચાય છે. પણ એની પાછળ છુપાવવાની પ્લાનિંગ કરવામાં આપણા સમયને શક્તિ નથી ખર્ચાતા. આપણે ષડયંત્રો કરવામાં આપણી સમય શક્તિને બુદ્ધિનો ઉપયોગ નથી કરતા. તો આપણે તો ખુશ થવું જોઈએ કે આપણે એવા જ પરિવારમાં કોઈ પ્રપંચના કામમાં જોડાતા નથી. અને ઈશ્વર આપણને એનાથી દૂર રાખે છે. તો ઈશ્વર આપણને એવા પ્રપંચના કર્મોનું પોટલું નથી બાંધવા દેતો. અને એટલે જ આપણને કદાચ આનાથી દૂર રાખે છે. તો ખુશ થઈએ ને કે સારું છે, આપણે આવું છુપાતા ફરવું નથી. જે કરીએ તે છડે ચોક કરીએ, બિંદાસ કરીએ અને ખુલ્લી કિતાબ જેવું જીવીએ. કારણ કે આપણે આપણા પેટમાં કોઈ પાપ કે પ્રપંચ નથી રાખતા. એટલે છુપાવવાની કોઈ જરૂરિયાત જ ઊભી નથી થતી. અને જે છુપાવે છે એ શું કામ છુપાવે છે એ આપણે સમજી લેવાનું કે શા માટે એમને છુપાવવું પડે. એ લોકો સ્ટેટસ મૂકે તો ડઝન જણાને તો હાઈડ કર્યા પછી સ્ટેટસ મૂકી શકે. આપણે એવું કશું કરવું નથી પડતું. જે છીએ તે બિંદાસ છીએ. અને આવા પ્રપંચોમાં પરિવારના વડીલો પણ એ જે તે સંતાનની શિખામણ મુજબ ચાલતા હોય અને બીજા સંતાનને કિનારે કરતા હોય કે એની સાથે છુપાવવાની વાત કરતા હોય, રાજરમત રમતા હોય, એ પરિવારના વડીલો પણ એટલા જ એ કર્મના ભાગીદાર છે. એટલે એક વસ્તુ હંમેશા યાદ રાખવું કે કર્મ ક્યારેય સરનામું ભૂલતું નથી. અને આ સમય એવો છે કે પહેલા એવું કહેવાતું કે આગળના જન્મમાં કર્મ ભોગવવા પડે. હવે આગળના જન્મમાં કશું જ નથી. જે છે બધું અહીંયા ભોગવીને હિસાબ પૂરો કરીને જવું પડે છે. તો બિંદાસ રહે, ચિંતા ના કર. એવું વિચાર કે એમને વિજય માલ્યાની જેમ ફરવું પડે છે અને આપણે બિંદાસ કરીએ છીએ. તો હવે દુઃખી ના થતી, બસ આટલું વિચારજે. અને પ્રેમથી આવે ને ત્યારે હસીને કહેજે કે તમારું ફરવાનું તો વિજય માલ્યા જેવું નહીં,